રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। સવારના વાગવામાં 8 સાડા 8 જેવું થઈ ગયું ને આપણે આજ ટ્રેક્ટર રાખવા નથી ગયા। એટલે સાહનું તો ઓર્ડર નહોતા, એટલે સાહ ઓર્ડર જો હોત તો જાત જ, પણ સાહના ઓર્ડર નહોતા। લેવલના ઓર્ડર છે 2 જણાના, પણ એ કીધું આજનો દી આપણે રજા રાખી દઈએ। આજે છે હનુમાન જયંતિ, એટલે હનુમાન જયંતિની બધાને હાર્દિક હાર્દિક શુભકામના। આજે હનુમાન જયંતિ છે એની હિસાબે ટૂંકમાં આપણે ઓમ કીધું થોડોક વિહામય થઈ જાય અને પછી બપોર પછી આપણે હનુમાનજીનું મંદિર છે ગામમાં, ત્યાં છે બધું, એટલે ટૂંકમાં સાંજે ત્યાં જમણવાર છે, એટલે એ નિમિત્તે એટલે ત્યાં જવાનું છે। એટલે એમ પછી કીધું રજા રાખી દે। લાદનો દી રજા, લેવલમાં જવાનું હતું, 2 જણાનું હતું। હવે છે ટૂંકમાં લેવલ કેટલું 5-5 7-7 કલાકનું, એટલે હવે કાલથી ચાલુ કરશું લેવલમાં। પાછા સાહના જો ઓર્ડર આવે તો લેવલવાળાને ખમાડી દેવાના અને સાહ નાખી જવાના, એટલે એવું છે ટૂંકમાં। એટલે આવ્યો છો વાડીએ, જો ભાઈ રણમાં ગયો છે ને, એટલે વાડીએ કીધું આપણે આટો મારી આવી, થોડું ઘણું શાકભાજી ઉતારી આવી, અને તલ તમને બતાવવાનું ઘણા કહે કમેન્ટમાં કે તલ બતાવો, તલ બતાવો, તલમાં શું માવજત ચાલે છે। તો તલમાં માવજતમાં તો ઘણું વસ્તુ એવી છે કે આપણે વિડીયો વારા ખેલે વર્ષો વર્ષ મૂકતા જ, બરાબર। તો ઓન નથી મૂકતા એનું કારણ એવું છે કે તમે બધા સમજો છો કે હું વાડીએ આવતો હાવ બંધ થઈ ગયો હોઉં હવે, કારણ કે આપણે હાવ સ્પેશિયલ ટ્રેક્ટરમાં વહી ગયા। હવે વાડીનું કામ ભાઈએ સંભાળી લીધું અને મેં ટ્રેક્ટરનું સંભાળી લીધું, એટલે 2 વિભાગ પડી ગયા છે। એટલે આમ સહી ભેગા જ, પણ ઓમ ટૂંકમાં વિભાગ પડી ગયા। શું કરવાને, ભાઈ એમ કહે કે તું ટ્રેક્ટરમાં ધ્યાન દે, એટલે પૂરું ધ્યાન દઈએ, અને હું અહીં ખેતીમાં ધ્યાન દઉં, એટલે આપણે અહીં કોઈ ટેન્શન ન રહીએ કે વાડીનું શું કામ છે। આપણે અહીંયા આવવાનું હોય ક્યારે કે આપણે જો ધાણાનું ઠેસર રાખ્યું ત્યારે આવ્યા હતા, પછી આ સવડાયકા ત્યારે આવ્યા હતા, બાકી આવવાનું બહુ ઓછું હોય। આપણે લસણે તૈયાર થઈ ગયું છે, લસણના નકર વિડીયો પર આપણે ઉતાર્યો હતો, બરાબર, બનાવ્યો હતો, અને ધાણા તૈયાર થઈ ગયા, લસણે તૈયાર થઈ ગયું, ધાણા વેસાઈ ગયા। તો લસણ કેટલું થયું, આપણે હવા વીઘાની આજુબાજુ લસણ હતું, બરાબર, હવા વીઘા માથે થોડું ઘણું છે, તો હવા વીઘાનું લસણ હતું, 25 ગુણીની આજુબાજુ થઈ ગયું। એટલે 25મી ગુણ થોડીક અધૂરી રહી, એટલે એ 25 ગણાય। એમ પાછા મૂંડા થયા હતા, જે આપણે વીણું હોય એ 1.5 ગુણ મૂંડા થયા હતા, એટલે 25 ગુણની આજુબાજુ લસણ થઈ ગયું। અને ધાણાથી આપણે 180 મણ, 12 સાડા 12 વીઘાના ધાણા હતા, 180 મણ ધાણા થયા, એ ધાણા પણ વેસાઈ ગયા અને જોખાઈ ગયા, તોલે થઈ ગયો ટૂંકમાં। એટલે એ ધાણા આપણે દીધા 2000માં, એટલે ધાણાનું થઈ ગયું, લસણ વહી ગયું ઘરે। પહેલાં આપણે ભીંડો ને એવું થોડું થોડું ઉતરે એમ છે એ ઉતાર લઈ અને પછી પાઈ દઈએ, અને એટલે એટલું આ ખાસો શાકભાજીની બધું પી જાય અને લીલું બધું પી જાય। અને ડુંગળી તો હવે પાકી ગઈ, જો ઠરી ગઈ હાવ, ડુંગળી આમ કાયદેસર પાકી ગઈ ને હવે ગાંઠિયા સારા થઈ ગયા છે, આ રીતના થઈ ગયા ગાંઠિયા। પાકી જ ગઈ છે મસ્ત। ગુવાર ન થયો, ગુવાર કંઈ થતોય નથી, થયોય નહીં, આ રીતનું થઈ જાય, જો ઊભો સુકાઈ જાય। ભીંડો થયો છે, બાકી તો બીજું હજી જૂનું છે અમુક વસ્તુ ને અમુક વસ્તુ નવી છે, ને અમુક વસ્તુ થાય છે ને અમુક વસ્તુ નથી થતી, બાકી તો એવું બધું કામ કરવાનું હટાણમાં। બાકી હાલો એવું મંડી મથવા। મિત્રો આપણે શાકભાજી ઉતારી લીધું અને શાકભાજીમાં જો પાણી કર્યું વહેતું વાડીનું, અને શાકભાજી પી જાય અને આ ખડ ને લીલું ઝાડવાનું બધું પી જાય, એટલે વાંધો નહીં, કીધું પછી પહેલાં ઉતારી લીધું પછી પાઈ દઈ। અને આપણે હવે આમાં 4 ને 6 અને 11 વીઘાના સવડાયેલા છે, અને 3 વીઘાની દાંતી આખી નાખી છે આ રીતે। આ નીચલી 2 કટીક્યું રહ્યું ને એમાં દાંતી આખી નાખી, આમ 3 દાંતી આખી છે, એટલે પારા બારા બધું વિખાઈ ગયું। આપણે આમાં ધાણા જ હતા, આમાં સવડા ન માર્યા એનું કારણ એવું હતું કે આમાં છે ને કાળી માટી એટલી બધી નથી, નીચે આપણે છે ને ટાઈસના ગળબા દબેલા છે મોટા મોટા, એટલે જે સવડા મારીને તો બધા ઉપર આવે ખોટા પાછા વીણવા, એથી કીધું આમ આમાં કંઈ, અને હજી આ નવી જમીન છે, આને કંઈ ઊંડી ખેડની જરૂર નથી, બાકી એમાં સૈયાઈ નથી, અને સવડા મારવાનું કારણ તો ખાસ સૈયાની હિસાબે આપણે 2-3 વર્ષે મારી, પણ એ સૈયા કાઢવા સારું, અને સૈયા વૈયા ગયા હોત 100% ટૂંકમાં આપણને રિઝલ્ટ મળ્યું છે। બાકી દવાથી કદાચ આખો પંપ દવાનો ભરીને છાંટીને તોય નથી જતા, બાકી આ છે ને વૈયા ગયા આમાં નકર તો છે ને ત્રાહું આમ ગુંડું છે ને લગભગ વિઘાયકમાં હતું, પણ એ અટાણે ધાણા હતા ને એમાં ક્યાંય નહોતા થયા। પછી આપણે મગ હતા એમાંય પણ હતા જ એટલામાં પારવા
પણ એ શેની હિસાબે હતા એ તમને કહી દઉં કે સવડા આપણે મારીને એટલે પછી ને 2-3 મહિના તો એમાં પાણી કે ભેજ કે કોઈ વસ્તુ અડવી જ ન દે. આપણા ભાગ થોડા ખારા હોણ કે વરસાદનો આવ્યો, જો વરસાદનો ભેજ આવ્યો હોત ને તો પાછી ગાંઠું ન સુકાય. કારણ કે વરસાદ જો તૈરે બેસી ગયો હોત સારું આમ પાણી કાઢી નાખે એવો અમુક ગામમાં એવો આવ્યો તો પણ આપણું મહેનત બધી ફેલ જાત. કારણ કે પાણી આને ન અડે ને એમને તપે ને સુકાય એટલે ગાંઠું સુકાઈ જાય. બાકી નગર ભેજમાં જો પડી રહીએ ને તો ન હોતે સુકાય. બાકી આપણે એ વર્ષે આટલામાં ગુંડું એક રહી ગયું હતું એનું કારણ એવું હતું કે આપણે નીચલા 2 કટકામ તલ હતા, અહીંયા પાણીનો ધોરિયો હતો. ધોરિયાની હિસાબે ત્યાં આપણે સવડા માર્યા ને તે ઘઉંના વાતરુમાં 2 વાતરમાં ફૂટી ગયું હતું. એટલે 2-3 વાતરમાં પાણી ગયું હતું, સવડા લાગી ગયા પછી એટલે એટલામાં ન ગયા. બાકી બીજે બધે ઓછા થઈ ગયા, હાવ નથી ગયા, હાવ વૈયા ગયા એવું નથી કહેતા આપણે, પણ 5-10% રહ્યા હતા. બાકી બધાય ઓછા થઈ ગયા તેમ. તો આપણે 11 વીઘાના સવડા લઈ ગયા, 3 વીઘાની દાંતી લઈ ગઈ, ખેતી પણ કમ્પ્લીટ છે. ઓલું જે આપણે વાવવા રાખી એ પણ ખેતર ખાલી પડ્યું છે, એમાંય પંથિયું હાલી ગયું હતું, રાહ પાકી નાખી છે બધું. હવે આપણી ઘરની ખેતી ભેગી જો કમ્પ્લીટ થતી જાય છે. હવે નવરાઈ હોય ત્યાંમાં 2-3 વાર થાંભલો મારવાનો હે. લોટાવેટર નથી મારવું, આપણે 2-3 વાર થાંભલો મારી દઈએ એટલે ટેફામ કોક ગાંઠતું હોય ને એ બધી ભાંગી જાય. ભાંગીને એટલે મોકરી પડે એટલે મંડે હુકાવા. પછી દાંતી મારશું, વળી પાછો 2 વાર થાંભલો મારશું. એવી રીતે ટૂંકમાં નવરા હોય ને તે અહીંયા વી આવવાનું. એવું બધું કામકાજ ઉપાડવું છે. હવે એ બધું કાલથી ટૂંકમાં એમ આજનો દી વિહામો ખાઈ લે. હાલો નાકું પણ ભરાઈ ગયું, નાક આગળ પી જાય ને પછી તમને તલ બતાવું. આપણે ઉપલા તલ છે, તલ જોઈએ હવે. હું તો હમણાં કીધું આવ્યો નથી, ભાઈ કહેતો તો હૂકો છે પણ એ ખેતરમાં હૂકો આવ્યો. પોર આપણે પોર નહીં પણ એ મનોનાથથી 3જા વર્ષે એમાં હતા ત્યારે કોક છોડવો હતો. વણ વધુ છે એટલે પોર એમાં ન હોવાય. અને આ નીચલા 2 કે આપણે પોર આમાંય હતા અને આ 2 કટીક મેં હતા. એમાં તો વર્ષો વર્ષ વાવી તોય છતાં એમાં ક્યાંય હૂકો આવતો નથી. પણ આ થોડુંક નવું જાણવા મળ્યું કે જે જમીનમાં ક્યાંક હૂકો દેખાય ને એમાં પછી ટૂંકમાં બંધ કરી દેવાય વાવવાનું, પછી ન વવાય. ગમે ખર્ચો કરો ને હૂકો આવી ગયા પછી છે ને ગમે ખર્ચો કરી તોય નથી રોકાતો. આપણે બેક્ટેરિયા પાયા પણ તોય છતાંય રોકાણો નથી. એટલે અમુક વાતરૂમાં આવ્યો અને અમુક વાતરૂમાં નથી આવ્યો. આગળ ત્યાં જઈને તમને જે છે એ સત્ય બતાવું એમ. મિત્રો તો આ રીતની આપણે તલની પોઝિશન છે. જો આ રીતના છે ટૂંકમાં. આમાં આ જે ખૂણો રહ્યો ને એમાં હૂકો વધારે છે. 65ના 2 વાતર આડા છે એમાં પણ જો વૈયા ગયા. એક તો પાખા હતા અને આ બધું સુકાઈ ગયું. જો આ રીતે છોડવા સુકાઈને આ રીતે થઈ જાય. જો આ રીતે આ 65નું વાતરમાં વધુ છે, આમાં ટૂંકમાં ઓછો છે પણ તોય હૂકો તો છે જ. આ બધા છે ને આ ખૂણામાં વધારે છે. પછી ઉપર હોહરવી નીકળે 300 વધારે, પણ આમાં ક્યાંય નથી એક છોડવો. આ જે રહ્યું ને હૂકાનો ભાગ થોડો છે અને સારા તલ સારા ઝાઝા છે એમ. એટલે હૂકો છે એમાં જે જગ્યાએ આવતો હોય ને એ જગ્યાએ 100% આવે. બાકી તો આમાં છે પાખા છોડવા ક્યાંક હુકાના, બાકી તો સારા છે એમ વાંધો નથી. પણ આ ખૂણામાં સારાય છે ને હુકાનાય છે, 2 મિક્સ છે એમાં. અને હૂકો આવ્યો તે પછી રોકાણું નથી. આમાં 2 જાતના આપણે બેક્ટેરિયા પાઈ દીધા. સુપરસ્ટાર પાયા હતા અને 7 સ્ટાર પાઈ દીધા, બરાબર. તો 2 પાઈ દીધા પણ તોય છતાં રોકાણો નથી. હજી આમ નવા હુકાય જ છે, હજી ચાલુ જ છે. આ તાજા હુકાડેલા આ રીતના, બરાબર. તો પણ આપણે વર્ષ 12-13 મણ 15 મણનું ઉત્પાદન આવે છે એટલું નહીં આવે. પણ ઉત્પાદન આ કાપી નાખે હૂકો. એનું કારણ છે કે ઓલું તો આપણે આખા હેઠલા ભાગમાં વાવતા પણ એમાં ક્યાંય હૂકાનો છોડવો કોઈ દિવસ આવ્યો નથી. કારણ કે 2-3-4 વર્ષ ઉપર એ ખેતરમાં વાવ્યા પણ કોઈ દી હૂકો આવ્યો નથી. અને વણ એ ખેતરમાં નથી ને આપણે ઉપલામાં છે. ઉપલામાં પોર નહોતા, પરાયર હતા તો એમાં હૂકો હતો ક્યાંક. આમાં આ જગ્યાએ જ હતો, ક્યાંક છોડવા હતા અને કાંદમાં થોડા હતા. પણ જે જગ્યાએ પરાયર હૂકો હતો ને એ જગ્યાએ ઓણ વધી ગયો. એટલે હવે આપણે જાણવા એટલું મળ્યું કે જે જમીનમાં આ વર્ષે કોક છોડવો હૂકો આવ્યો એમાં પાછા બીજા વર્ષે વાવવા નહીં, નકર જો પાછું આ પોઝિશન થાય. એટલે ઓણ મગફળીની ઓણ હતી. મગફળી તમને બતાવો, આપણે ખાવા 2 વતર વાવ્યા છે. મગફળી જો આ બધી હોત ને તો સારું રહેત. અને આ બધું થાય ને
હાથમાં આવે ને ત્યારે ખબર પડે બધું. બાકી તો આમાં તો ખેડૂતને અખતરા જ કરવાના હોય. જા આ વાવી તો સારું, ઓલું વાવી તો સારું, ઓલું વાવી તો સારું, પણ આ બધું માલ થયા પછી વેસાય ને ભાવ આવે ને તો આપણને ખ્યાલ આવે કે આ વીઘો તો આટલા હજારનો થયો. એટલે એવું બધું હાલ્યા રાખતું હોય ને આ કાંઈ આપણે એકને નથી, આ તો ઘણાઈને થતું હોય કે હુકો આવી ગયો. એટલે એમાં કાંઈ મૂંઝાવાની વાત નથી. એ તો કદાચ મેં તમને કીધું હતું કે પણ પાણી કદાચ ન પૂરું પડે તો તલ આપણે વાવવા છે, પાણી ન પૂરું પડે તો રોટાવેટર મારી દેવું. આ પાણી તો વાંધો નથી, પણ આ હુકો આવ્યો લ્યો. એટલે આવું બધું થતું હોય. બાકી જે સારા છોડવા છે એમાં કાંઈ વાંધો નથી, પણ ઉત્પાદન પોર આવ્યું હતું એટલું નહીં આવે. એનું કારણ છે કે આ બધું છે ને પાકું પડી જાય. આ હુકાઈ જાય છોડવા એ તો હાથમાંથી ગયા. હવે બૈઢિયા લાગે છે ને એ છોડવા હોત હુકાઈ જો આ રીતે. હવે આ અને પોર તો આપણે કીધે અમુક છોડવા એવા હતા એ છોડવો માંડ ઉપડે એવા તલ હતા, તઈ 15 મણ થયા હતા. બાકી ઓણ 15 ન થાય. ઓણ છે ને 5 થી 7 મણની એવરેજ આવી છે, કદાચ 4 મણ એ થાય ને 5 થાય. પછી તો આમાં બહુ નક્કી નહીં. ટૂંકમાં બધું થાય તે અંદાજ આવે. આપણે તો અટકરે કહેતા હોય બધું, અને જે છે ને એ ટૂંકમાં આપણે આપણા વિડીયોમાં સત્ય કહેતા હોય કે આ ભાઈ નજર સામું તમે જોઈ લો કે આમાં હુકો છે એટલે છે આ રીતે. હા હુકો છે જ, આ બધું આ ખૂણામાં છે જ એમ. તો જે છે એ તમારે સામે રજૂ કરી દીધું. આ ભાગ સારો છે એમાં આપણે સારું કીધું, એમાં ક્યાંય જો નથી દેખાતો કે હુકો, અને તલે સારા છે, પણ એવરેજ આ કાપી નાખે. આમાં જે ઘટ આવે એ આમાં ન પુરાણ થાય. ઓલું તો એક જ ધાર આખા ખેતરના તલ હોય ને તો ઉતારો આવે. આપણે ખાવા માટે 1.5 વાતર મગફળી વાવી. જો આ વેદા છે 39 નંબર જેવી આવે વેદા, એ પણ 5 હાયરું વાવી વાતરમાં, અને 1 નંબર છે. જો આપણે ચોમાસે હતી ને એના ઈ જ દાણા ઘરના જ, પણ આમાં કોઈ ટ્રીટમેન્ટ એવી ખાસ કરી નથી. પણ જે બેક્ટેરિયા આમાં પાયા એ આમાં પાયા, પણ આમાં ક્યાંય હુકાનો છોડવો નથી કે અત્યારે રોગ જીવાય તે નથી એમ. તો વેદા આપણે ઓમ આ 1.5 વાતર વાવી કે ઉનાળે કેવી થાય પોર વાવ્યું હોય તો કામમાં આવે. પછી બીજા નંબરમાં કેટલા ટાઈમે પાકે એ હોતે બધું જણાઈ જાય. એટલે કીધું વેદા પડી હતી વાવી દે એમ. મગફળી તમે કલર ને બધું તમે જોવો ને આમ નરવાય ને એટલે કાંઈ ઘટે નહીં ને એવી. જો આ રીતની છે. આ 2 વાતરમાં હુકો વધુ જો આમાં. આ તો હોહરવા વાતરમાં છે, 2-3 વાતરમાં. પછી આમથી આગળથી નથી. તો ઓલો પાછો ખૂણો ઉપલો ખૂણો રહ્યો ને જે ધોરિયાર આપણે ધોરિયાનો એ ખૂણામાં છે. આ પોઝિશન જ આ ખૂણામાં રહીને એવી. મિત્રો આપણે જે હતું ને સત્ય એ તમારી સામે જો રજૂ કરી દીધું, તમને બતાવી દીધું કે આપણે એવું નથી કે હા સારી વસ્તુ બતાવી પણ નબળી હોતી બતાવી એમ. તો આમાં તો છે ને ભાઈ મહેનત આપણે આપણી રીતે કરી લીધી છે. 2 જાતના બેક્ટેરિયા ઘણા ભાઈઓ કમેન્ટ કરશે કે આ નહીં ઓલા પાઈજો, બરાબર, તો એ કામ કરશે. પણ હવે આ વસ્તુ એવી છે અને મારા અનુભવ તમને કહું કે ધાણા છે, જીરું છે, કે તલ છે, અમુક વસ્તુ એવી છે એમાં લીલો હુકારો આવ્યો ને એટલે પછી ગમે એ કદાચ પાઈ ને તોય નથી સારું થતું. પછી ઠેઠ સુધી પાકે ને ત્યાં સુધી એમને હુકો ચાલુ જ રહે, લીલો સુકારો કહીએ આપણે ટૂંકમાં. અને જેમાં આવતો હોય ને એમાં આવે. એટલે હવે આપણે એ ટૂંકમાં જાણવા મળ્યું કે આમાં તલ હવે ન હોવાય આગળ, અને વાવી તો ખર્ચાની તૈયારીઓ રાખવાની. તલ કાયદેસર છે ને તો 2-3 વર્ષ થાય સારી રીતે. બાકી ઓલી જમીનમાં આપણે થાય છે એનું કારણ એવું છે કે ચોમાસે ડૂબી જાય છે. ચોમાસે ડૂબી જાય છે ને એટલે પાછું નવી જમીન ગણાય કાયદેસર, કારણ કે 4-5 મહિના પાણી ભર્યું રહીએ ડેમનું વરસાદનું આમ, તો એ જમીન છે ને કાયદેસર ગુણવત્તાવાળી થઈ ગઈ. એટલે એમાં બધા જીવાણું બધા પ્રકારના હોય અને આમાં ઘટે. આમાં ગમે એટલું નાખો તો એ બધું પૂરું ન પડે. ને આમાં આપણે નાખવામાં કોઈ વસ્તુ બાકી નથી રાખી. 20 ફેરા તો દેશી ખાતરના નાખ્યા છે, પછી 50 ફેરા આપણે કાપ નાખ્યો કાળી માટી, પછી મગફળીનો ભૂકો હતો એ પણ 50 ભારી પોરો કર્યો છે, પછી કપાસની પણ ફૂંકણી મારી છે. એટલે હું નડ્યું હોય એ કાંઈ નક્કી નહીં. અને એ તો બધું આપણે ઓણ નાખ્યું, બાકી પોરની પરાયરી હતો ફૂંકવામાં તો આટલો બધો નહોતો પણ પરાયરી હતો ખરા. એટલે જે જમીનમાં આવ્યો હોય ને કોક છોડવો તમારે અત્યારે કોઈને હોય કોક છોડવો તો પોર એ જમીનમાં ન વાવતા ને બીજી જમીનમાં વવાય એમ. એટલે મારું કહેવાનો મતલબ ટૂંકમાં આ છે. બાકી તો હું એમ નથી કહેતો કે આ પાઈ ગયો તો આ સારું થઈ જાય એમ.